તો બોટાદમાં ટ્રાફિક પોલીસનું માનવતાભર્યું કામ જોવા મળ્યું। ત્યારે ઉનાના દેલવાડા ગામના બાળકનું પરિવાર સાથે મિલન કરાવ્યું। ત્યારે માનસિક બીમાર પિતા પાસેથી બાળકને બચાવી લેવાયો। ત્યારે અસ્વસ્થ પિતા તેના પુત્રને લઈને ઘરેથી નાસી છૂટ્યો હતો। ત્યારે અસ્વસ્થ પિતા પુત્રને લઈને પહોંચ્યો હતો બોટાદ એસટી ડેપો। ત્યારે આ વ્યક્તિની બાળક સાથેની વર્તણૂક પર શંકા જતા પોલીસને જાણ કરાઈ હતી। ત્યારે ટ્રાફિકની ટીમ એસટી ડેપો પહોંચી બાળકને મુક્ત કરાવ્યો હતો। ત્યારે પરિવારને બોટાદ બોલાવી બાળકને પરિવારને સોંપ્યો હતો। તો મહત્વના સમાચાર કહી શકાય બોટાદથી। ત્યારે બોટાદમાં અસ્વસ્થ પિતા પુત્રને લઈને નાસ્યો હતો। ત્યારે બોટાદમાંથી તેને ઝડપી લેવામાં આવ્યો છે। ત્યારે ટ્રાફિક પોલીસે આ માનવતાભર્યું કામ કર્યું છે। ત્યારે ઉનાના દેલવાડા ગામના બાળકનું પરિવાર સાથે ફરી એકવાર મિલન કરાવ્યું। ત્યારે માનસિક બીમાર પિતા પાસેથી બાળકને બચાવી લેવાયો છે। ત્યારે અસ્વસ્થ પિતા તેના પુત્રને લઈને ઘરેથી નાસી છૂટ્યો હતો। ત્યારે અસ્વસ્થ પિતા પુત્રને લઈને બોટાદ એસટી ડેપો પહોંચ્યો હતો। ત્યારે આ વ્યક્તિની બાળક સાથેની વર્તણૂક પર શંકા જતા પોલીસને જાણ કરાઈ હતી। ત્યારે ટ્રાફિકની ટીમ અને એસટી ડેપો પહોંચી હતી અને બાળકને મુક્ત કરાવ્યો હતો। ત્યારે પરિવારને બોટાદ બોલાવી બાળક અને પરિવારને સોંપી દીધો હતો। બોટાદ ડેપોની અંદર એક બનાવ બનેલો। એની અંદર બોટાદ ડેપોના અમુક એસટીના કર્મચારીઓ, પછી એક ભરવાડ છે ગોવિંદભાઈ સભાડ અને એક છે જયેન્દ્રસિંહ લીંબડ કરીને, એ લોકોને એવું થોડુંક અજુગતું હોય એ પ્રકારનું એક કહેવાય વાતાવરણ જોવા મળેલું કે એક બાળક છે એ સતત રડે છે, એના ફાધર પાસે જાય છે, એના ફાધર એના બાળકથી પીછો છોડાવવા પ્રયત્ન કરે છે અને બાળક એના પિતા સાથે અસુરક્ષિત હોય, ટૂંકમાં એ રીતનું વાતાવરણ હતું। એટલે એ લોકોએ પોલીસને અમને લોકોને જાણ કરી, જયેન્દ્રસિંહ લીંબડે અમને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને અમને લોકોને જાણ કરેલી કે ભાઈ આ રીતનું છે અને અમને એવું લાગે છે કે બાળક એના પિતા સાથે અસુરક્ષિત છે। એટલે અમે લોકો અમારી ટીમ સાથે ત્યાં પહોંચેલા। પછી અમે એને બોટાદ પોલીસ સ્ટેશનમાં, મહિલા પોલીસ સ્ટેશનમાં લઈને આવેલા। બાળકની પૂછપરછ કરી। એના ઉપરથી એવું જાણવા મળ્યું કે ભાઈ, અને એ જે એનો ફાધર છે એ થોડાક તો માનસિક સ્થિતિ બરોબર ના હોય એવી લાગતા એને બોટાદ પોલીસ સ્ટેશન, ટાઉન પોલીસ સ્ટેશનમાં મૂકેલા। પછી અમને પૂછપરછ ઉપરથી થોડો એવો અંદાજ આવ્યો કે ભાઈ ઉના તાલુકાનું દેલવાડા ગામ છે, ત્યાંના લોકો આ કદાચ રહેવાસી છે। એટલે એ વેરીફાઈ કરવા માટે અમે દેલવાડા ઉના પોલીસ સ્ટેશનનો અને દેલવાડા સરપંચનો બધાનો સંપર્ક કર્યો। પછી આ બાળકના ફઈ ફુવા, એટલે આ જે ભાઈ છે ને એના બેન બનેવીનો અમને સંપર્ક થયો। એટલે એ લોકોએ કીધું કે ભાઈ આ બાળકને આ ભાઈ 4-5 દિવસ પહેલાંથી લઈને જતો રહ્યો હતો અને અમે પણ એને આજુબાજુના તમામ જિલ્લામાં ગોતવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, બરાબર। એટલે અમે એ લોકોને પછી બોલાવ્યા અહીંયા અને વ્યવસ્થિત કાઉન્સેલિંગ કર્યું, એના ફાધરનું વ્યવસ્થિત કાઉન્સેલિંગ કર્યું, તમામના નિવેદન લઈ અને એના પરિવારને આ બાળકને અમે સોંપી આપેલ છે।